મિત્રો આપણે લાસ્ટ સેશનથી નવું પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા વિશેની શરૂઆત કરી હતી. તમે વ્યવસ્થિત અને શાંતિથી તેનો અભ્યાસ કર્યો હશે એવી આશા રાખું છું. જેમાં આપણે લાસ્ટ સેશનમાં કાર્ય વિશે ભણ્યા હતા, ઉર્જા એટલે શું તેના વિશે ભણ્યા હતા, કાર્યની વ્યાખ્યા, તેનો એકમ આપણે વ્યાખ્યાયિત કર્યો હતો. આ ઉપરાંત ઉર્જાના જુદા જુદા સ્વરૂપો શરૂ કરી અને આપણે ગતિ ઉર્જા વિશે અભ્યાસ શરૂ કર્યો હતો. ગતિ ઉર્જાનું જે ગાણિતિક સ્વરૂપ છે ત્યાં સુધી આપણે સમજૂતી મેળવી હતી. હવે આપણે ઉર્જાના બીજા સ્વરૂપ એટલે કે સ્થિતિ ઉર્જા વિશે સમજવાની આજના પ્રકરણમાં શરૂઆત કરીશું. આ ઉપરાંત ઉર્જા સંરક્ષણના નિયમ વિશે સમજૂતી મેળવીશું, કાર્ય કરવાના દર વિશે સમજૂતી મેળવીશું અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણે સ્થિતિ ઉર્જા વિશેની સમજૂતી મેળવીએ. અહીં તમને સ્ક્રીન ઉપર એક રબર બેન્ડ હાથમાં દેખાઈ રહ્યું છે. હવે અહીં એને ખેંચો, આ હાથને આમ દૂર લઈ જાઓ એટલે રબર બેન્ડ દૂર ખસ્યું ને પછી નજીક આવ્યું. આમાં શું થયું મિત્રો? તમે જ્યારે આમ દૂર લઈ જાઓ છો ત્યારે રબર બેન્ડ ખેંચાય છે અને ફરી પાછું તમે જ્યારે હાથને મૂળ સ્થિતિમાં લાવો છો ત્યારે રબર બેન્ડ એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. હાથને નજીક લઈ જાઓ ત્યારે રબર બેન્ડ એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. એટલે અહીં થાય છે શું મિત્રો કે જ્યારે પણ તમે હાથને આમ દૂર ખસેડો છો એટલે આ રબર બેન્ડ ઉપર કાર્ય કરો છો અને એના કારણે આ રબર બેન્ડની જે ઉર્જા છે એમાં વધારો થાય છે. ક્લિયર? જ્યારે તમે ખેંચો છો ત્યારે એના ઉપર કાર્ય થાય છે જે એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે અને તે પોતે ઉર્જાવાળું બને છે. એટલે કે એમાં ઉર્જા, કારણ કે આપણે લાસ્ટ સેશનમાં જોયું જેના પર કાર્ય થાય એની ઉર્જા વધે. અહીં રબર બેન્ડ પર કાર્ય થયું એટલે એની ઉર્જા વધે છે. જેવું તમે હાથને નજીક લાવો છો એટલે એ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. એટલે કે તેની સ્થિતિ ઉર્જાનું પછી પોતાની મૂળ સ્થિતિમાં લાવવા માટે તેનું રૂપાંતરણ થાય છે. આ તો વાત થઈ રબર બેન્ડની. હવે ધારો કે કોઈ પદાર્થને આપણે ઊંચાઈએ લઈ જવો હોય તો તેની સ્થિતિ ઉર્જા શું? તો અહીં ધારો કે આ એક પદાર્થ છે, આ પદાર્થનું દળ m છે, તેને h જેટલી ઊંચાઈએ લઈ જવું છે. તો મિત્રો અહીં આ m દળનો પદાર્થ છે, m દળના પદાર્થને h ઊંચાઈએ લઈ જવું છે તો એના ઉપર કાર્ય કરવું પડે, બળ લગાડવું પડે તો જ તમે ઉપર સુધી લઈ જઈ શકશો. એટલે અહીં પદાર્થને ઊંચે લઈ જાઓ છો, h જેટલી ઊંચાઈ એટલે પદાર્થ પર બળ લગાડ્યું તો તેનું સ્થળાંતર થયું, બરાબર? તો અહીં કાર્ય થયું કહેવાય. અને એના ઉપર તમે જેટલું કાર્ય કરો છો એ એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહશે. એટલે કે આ જે બોક્સ છે એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે જે આપણે કાર્ય કર્યું છે તે સંગ્રહશે. એટલે m દળના પદાર્થને તમારે h ઊંચાઈ સુધી લઈ જવું હોય તો એના પર બળ લાગશે. પણ મિત્રો અહીં તમે જોશો તો આ જે પદાર્થને આમ ઊંચે લઈ જાઓ છો ને આપણે જે કાર્ય કરીએ છીએ તો આપણે બે રીતે જોયેલા કે બળની દિશામાં પદાર્થનું સ્થળાંતર થાય તો કાર્ય ધન ગણાય, લાસ્ટ સેશનમાં આપણે જોયું. ને બળની જે દિશામાં બળ લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં જો કાર્ય થાય તો તે ઋણ કાર્ય કહેવાય, બરાબર છે? અહીં તમે જુઓ છો કે ધારો કે બળને આમ આ બોક્સને આમ ધક્કો માર્યો ને ઊંચે જાય છે તો એ ધન કાર્ય. પણ તમે જોશો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે? નીચેની દિશામાં લાગે, ઉપરથી નીચેની દિશામાં. તો અહીં આ જે બોક્સ ઉપર કાર્ય થયું એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થયું. ક્લિયર મિત્રો? તો આ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ધારો કે આ બોક્સ જે m દળનો છે એને h ઊંચાઈ સુધી જે લઈ જવું પડતું જે કાર્ય છે એ જ કાર્ય એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. તો ચાલો સમજીએ સ્થિતિ ઉર્જા એટલે શું અને તેનું ગણિતિક સ્વરૂપ કેવી રીતે તારવી શકાય. તો સ્થિતિ ઉર્જા એટલે શું તેની વ્યાખ્યા લખવાની છે ને તેનો એકમ સૌપ્રથમ જોઈએ. સ્થિતિ ઉર્જાને આપણે 4 ઉદાહરણ આપવાના છે. તો જોઈ લઈએ. પદાર્થની સંરચના. હવે મિત્રો યાદ રાખજો, સ્થિતિ ઉર્જા કોના પર આધાર રાખે? તે પદાર્થની સંરચના અને સ્થાન, મતલબ તે ક્યાં મૂકવામાં આવ્યું છે એના આધારે તેનું કાર્ય થશે ને તેની સંરચના એટલે કે તેનો આકાર કેવો છે તેના પર આધાર રાખે. સ્થિતિ ઉર્જા બે બાબત પર આધાર રાખે, સંરચના અને સ્થાન, બરાબર? તો કોઈ પણ પદાર્થની સંરચના એટલે આકાર એવો હોય કે સ્થાન એવું હોય એના કારણે એનામાં કાર્ય કરવાની ક્ષમતા હોય તો તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય. સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં પોટેન્શિયલ એનર્જી કહેવાય. એટલે એને સંકેતમાં EP વડે દર્શાવવામાં આવે છે.
ફરી કહું છું કે કોઈપણ પદાર્થની સંરચના અથવા તો સ્થાનના કારણે તેનામાં કાર્ય કરવાની ક્ષમતા હોય છે તેને તેની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ઉર્જા છે એટલે ઉર્જાના બધા એકમ આપણે જાણીએ કે જૂલ જ છે, કાર્યનો એકમ પણ જૂલ છે અને દરેક ઉર્જા જે પણ ઉર્જા લઈશું એનો એકમ શું લેવાનો તમારે? જૂલ. એટલે ગતિ ઉર્જાનો એકમ પણ જૂલ અને સ્થિતિ ઉર્જાનો એકમ પણ જૂલ. અહીં એના ઉદાહરણ તમને કીધા છે. હવે રોજિંદા જીવનમાં આપણે એના ઉદાહરણથી વાકેફ છીએ પણ કદાચ આપણને એનો ખ્યાલ નહીં હોય તો જોઈ લઈએ. ઊંચાઈ પર બાંધેલા બંધમાં સંગ્રહાયેલું પાણી સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો કે ઊંચું બંધ બાંધેલો હોય એટલે આપણે જે નદીનું પાણી વહી જાય છે તેને વહી જતું અટકાવવા માટે બંધ બાંધીએ છીએ એટલે પાણી સંગ્રહાયેલું હોય છે. તો એ જે સંગ્રહાયેલું પાણી સ્થિર હોય તો એમાં સ્થિતિ ઉર્જા હોય. એટલે જ તો તમે જ્યારે ઊંચાઈએથી પાડો છો ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, પેલું ટર્બાઇન ફરે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. ક્લિયર? એટલે જે બંધમાં સંગ્રહાયેલું પાણી છે તે કઈ ઉર્જા ધરાવશે? સ્થિતિ ઉર્જા. તમને એક્ઝામમાં આવું પૂછાઈ શકે કે કોઈ પણ એક ઉદાહરણ આપે, આમાં કઈ ઉર્જા રહેલી છે તે તમને સમજાવો, એવી રીતે પૂછાય. ત્યાર પછી દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા ધરાવે છે. એટલે તમે જ્યારે સ્પ્રિંગને 2 હાથ વડે દબાવો છો તોય એમાં સ્થિતિ ઉર્જા હોય અને ધારો કે સ્પ્રિંગના બંને છેડાને ખેંચો છો તો ખેંચાય છે તો એમાં પણ સ્થિતિ ઉર્જા રહેલું છે. ધનુષ પર ખેંચેલું બાણ, જ્યાં વિદ્યાર્થી મિત્રો ત્યાં ધનુષ ઉપર તમે બાણ ચડાવો છો અને એ બાણ આમ ખેંચાયેલી અવસ્થામાં હોય તો ત્યારે તે સ્થિતિ ઉર્જા ધરાવે છે. હાથ વડે ઊંચકેલો હથોડો સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુને તોડવા માટે હથોડો ઉંચકો છો બરાબર, તો ત્યારે પણ તેમાં સ્થિતિ ઉર્જા રહેલી હોય છે. તો આ એના 4 ઉદાહરણો છે. આવા બીજા અન્ય કયા કયા ઉદાહરણો હોઈ શકે? વિચારો મિત્રો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને એમ દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી જમીન પરથી h ઊંચાઈએ લઈ જવા માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ તમને 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે એવું એકદમ ઇઝી સવાલ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો અર્થ શું થાય કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગણવું. બરાબર? અને એ આપણે કેવી રીતે ગણી શકીએ? તો હમણાં તમને મેં સ્ક્રીન ઉપર બતાવેલું તેવી રીતે કે કોઈ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈએ લઈ જાઓ તો તેના ઉપર તમે કાર્ય કર્યું એટલે કોઈ પદાર્થ પર કામ કરો તો તેની ઉર્જા વધે અને કોઈ પદાર્થ વડે કાર્ય થાય તો તેની ઉર્જા ઘટે, જે આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું. કારણ કે પદાર્થને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં તેના પર કાર્ય કરવું પડે છે ને આ કરેલું કાર્ય એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને તેને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે. એટલે અહીં આપણે શું કરીએ છીએ? કોઈ પદાર્થને ઊંચે સુધી લઈ જઈએ છીએ. એ ઊંચાઈ સુધી લઈ જવા માટે આપણે તેના ઉપર કંઈક કાર્ય કરવું પડે છે અને એ કાર્ય એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. પણ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરી રહ્યા છીએ એટલે જે આપણે એના ઉપર કાર્ય કરીએ છીએ અને એ કાર્ય જે એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ હશે તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાશે. એટલે હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું થશે મિત્રો? તો જુઓ, જમીન પર ઉપર કોઈ બિંદુ પાસે પદાર્થને, જમીન ઉપર કોઈ બિંદુ છે એમાં એક પદાર્થ રહેલો છે જેનું દળ m છે. જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે એટલે ધારો કે અમુક ઊંચાઈ એક પોઈન્ટ રહેલો છે ત્યાં આપણે જેમ કે આપણા ઘરમાં કોઈ પણ વસ્તુ આપણે ઊંચી અભરાઈ ઉપર ચડાવીએ છીએ ને બરાબર, તો ત્યાં મૂકીએ છીએ ને એટલે એક પોઈન્ટ નિશ્ચિત છે ને તો એ પોઈન્ટ સુધી આપણે લઈ જવું છે. એના માટે ગુરુત્વીય બળ હંમેશા નીચેની દિશામાં લાગે છે અને આપણે પદાર્થને ઊંચે મૂકીએ છીએ એટલે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે ધારો કે આ પદાર્થ m દળનો છે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે આ પદાર્થને અહીં સુધી મૂકવો છે એટલે આ પદાર્થને આપણે h ઊંચાઈ સુધી, ધારો કે આ જે હાઇટ છે તે h ઊંચાઈ છે, કોઈ પણ હાઇટ તો હશે ને, ઊંચાઈ તો હશે ને, તો એ ઊંચાઈ ધારો કે h ઊંચાઈ છે. આપણે કામ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કરીએ છીએ. આ પદાર્થને ઉચકીને અહીં મૂકીએ છીએ એટલે એના પર કાર્ય કરીએ છીએ અને એનામાં ઉર્જા સ્વરૂપે તે સંગ્રહાશે, તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળના પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે આ માટે બળની જરૂર પડશે.
એટલે કોઈ પદાર્થને એમ દળનો પદાર્થ છે ને એચ ઊંચાઈ સુધી લઈ જવું હોય તો એમને એમ તો નહીં જાય ને, આપણે એના પર કાર્ય કરવું પડે અને કાર્ય કરવા માટે બળની જરૂર પડે. પદાર્થને જમીનથી આપેલી ઊંચાઈ એચ સુધી લઈ જવા માટે લઘુત્તમ બળ પદાર્થના વજન mg જેટલું હોય. ઓકે, હવે અહીંયા તમે જુઓ, આપણે જે બળ કેટલું છે તો ધારો કે F બળ વડે આ જે પદાર્થ જે છે તેને આપણે ઉપર સુધી લઈ જઈએ છીએ, બરાબર. એટલે આ પદાર્થને અહીંથી અહીં ખસેડવા માટે ધારો કે તેના પર F બળ લગાડવું પડે. હવે આપણા ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F શું તો ma થશે. પણ અહીં m કયા બળની અસર હેઠળ આપણે કામ કરીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો એના કારણે એમાં જે ઉદ્ભવતો પ્રવેગ છે તેને શું કહેવાય? ગુરુત્વીય પ્રવેગ. આ પણ આપણે ભણી ગયા છે. એટલે અહીં F બરાબર શું થશે? mg. ક્લિયર? આમ અહીં કેટલું બળ લાગશે? mg જેટલું બળ લાગશે. તો હવે અને એ જે આપણે કાર્ય કરીએ છીએ એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. આમ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે કરવું પડતું કાર્ય ધારો કે W જેટલું હોય તો કાર્યની વ્યાખ્યા શું છે? કાર્ય બરાબર લગાવેલું બળ અને તેણે જેટલું સ્થળાંતર કર્યું હોય તે, એટલે બળ ગુણ્યા સ્થળાંતર. અહીંયા આપણે બળ કેટલું લગાડ્યું? F જેટલું. પણ F બરાબર આપણે શું લીધેલા? mg. બરાબર. તો F બરાબર mg મૂકશું. કેટલું સ્થળાંતર કરે છે? તો કે તેને h ઊંચાઈ સુધી લઈ જવાનું, એટલે તેનું સ્થળાંતર કેટલું થાય? h જેટલું થાય. બરાબર. એટલે બળ ગુણ્યા સ્થળાંતર. બળ આપણું mg જેટલું લાગે છે ને સ્થળાંતર એનું h જેટલું થાય છે. માટે થયેલું કાર્ય કેટલું હશે? mgh. પદાર્થ પર કાર્ય mgh જેટલું અહીં થયું. તેથી પદાર્થમાં કેટલી ઉર્જા સંગ્રહાયેલી હશે? mgh જેટલી. અને તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય, જેને EP વડે દર્શાવવામાં આવે. માટે EP બરાબર mgh. કેટલું સિમ્પલ છે મિત્રો. તો અહીં આપણે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે તે તારવ્યું. એ પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તો અહીં મોટા સવાલ આપણે બે ભણ્યા, ગતિ ઉર્જા અને ગતિ ઉર્જાનું ગાણિતિક સ્વરૂપ જે આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું, અને સ્થિતિ ઉર્જા એટલે શું અને સ્થિતિ ઉર્જા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે તે આપણે મેળવ્યું. તો હવે આગળ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની અગત્યની ખાસિયત જણાવી આકૃતિ દોરી તેની સ્પષ્ટતા કરો. જો મિત્રો, m દળના પદાર્થને જમીનથી h ઊંચાઈએ અચળ વેગથી લઈ જવા માટે તેના પર કરવું પડતું લગાડવું પડતું લઘુત્તમ બળ તેના વજન mg જેટલું હોય. તેથી h ઊંચાઈની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh તેટલી થાય. હમણાં જે આપણે તારવ્યું તે, એટલે આપણા શબ્દોમાં લખવું હોય તો કે ધારો કે m દળનો એ પદાર્થ છે, તેને m દળનો એક પદાર્થ છે, તેને a બિંદુથી b બિંદુ સુધી જેની ઊંચાઈ h જેટલી છે તેના પર ત્યાં સુધી લઈ જવા માટે જે બળ લગાડવું પડે, ધારો કે F mgh છે. તો આ કરવું પડતું કાર્ય તેનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ હશે કે જે mgh વડે દર્શાવાય છે, જે આપણે હમણાં જોયું. હવે પદાર્થ પર mg વડે થયેલ એટલે કે ગુરુત્વીય બળ વડે થયેલ કાર્ય પદાર્થના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેના ગતિપથ પર આધાર રાખતું નથી. આ એની ખાસિયત છે મિત્રો, તે યાદ રાખજો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ખાસિયત છે. શું છે? અહીં એમ કીધું છે કે કોઈપણ પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી હશે તે તેનું પ્રારંભિક સ્થાન એ બિંદુ આગળ હતું ને અંતિમ સ્થાન એ એનું બી બિંદુ આગળ હતું. આ આકૃતિમાં તેના પર આધાર રાખે છે, તેના ગતિપથ પર આધાર રાખતો નથી. એટલે કેવી રીતે? તો અહીંયા એ સમજીએ. ધારો કે આ બે કિસ્સા છે. ઓકે, બંને કિસ્સામાં એ બિંદુથી બી બિંદુ સુધી આપણે બોક્સને લઈ જઈએ છીએ. બંનેની જે હાઇટ એટલે એ અને બી વચ્ચેની હાઇટ જે છે તે સરખી જ છે, h જેટલી. ઓકે, બંનેનું દળ કેટલું છે? સરખું, m જેટલું છે. પણ અહીં પહેલા કિસ્સામાં આપણે શું કરીએ છીએ? આ પદાર્થને અહીંથી અહીં લઈ જઈએ છીએ, જે એ બિંદુ છે ત્યાંથી બી બિંદુ સુધી સીધું આમ ઉપર લઈ જઈએ છીએ. જ્યારે અહીં બીજા કિસ્સામાં આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી પદાર્થને લઈ જવા માટે આપણે શું કરીએ છીએ? પહેલાં આમ લાવીએ છીએ, પછી અહીં લાવીએ છીએ, પછી આ રસ્તો પસંદ કરીએ છીએ ને પછી આમ લઈ જઈએ છીએ. સીધું ઉપર આપણે નથી ચડાવી દેતા. ક્લિયર? તો અહીં રસ્તો બદલ્યો છે, તમે જુઓ. પણ બંનેનું જે અંતર છે તે તો સરખું જ છે. તો શું આમાં સ્થિતિ ઉર્જા વધારે ને આમાં સ્થિતિ ઉર્જા ઓછી એવું હશે? જી ના વિદ્યાર્થી મિત્રો, તમે આ રસ્તેથી લઈ જાઓ કે આ રસ્તેથી લઈ જાઓ, હાઇટ તો સેમ જ છે.
દળ પણ સેમ છે અને જી પણ સેમ છે, કારણ કે આપણી સ્થિતિ ઉર્જા એટલે શું? તો સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ આપણે શું કીધું? mgh. ઓકે, તો બંને પદાર્થનું દળ સરખું છે, બરાબર. ગુરુત્વ પ્રવેગ 9.8 એ પણ બંને ઉપર સરખો લાગી રહ્યો છે. બંનેની હાઇટ પણ કેવી છે? સરખી. તો બંને વચ્ચે જે સ્થિતિ ઉર્જા હશે તે પણ કેવી હશે? સરખી હશે. એટલે સ્થિતિ ઉર્જા એ કયા રસ્તેથી તમે કોઈ પણ પદાર્થ ઉપર લઈ જાઓ છો ને, એટલે ગતિપથ કયો છે તેના પર આધાર રાખતો નથી. આકૃતિમાં આવી એક પરિસ્થિતિ દર્શાવે છે જેમાં એક બ્લોકને એ સ્થાનથી બી સુધી તેના જુદા જુદા પથ દ્વારા પહોંચાડવામાં આવે છે અને એ બી બરાબર h હોય, એટલે કે ઊંચાઈ જે છે તે h હોય, તો બંને પદાર્થ પર એક સરખું કાર્ય કેટલું થાય? mgh. હવે નેક્સ્ટ જે આપણે જોઈએ તે ઉર્જા સંરક્ષણનો નિયમ. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. તો હવે ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે શું? તો તે જોઈએ. હંમેશા મિત્રો એક ઉર્જાનું બીજી ઉર્જામાં આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. જેમ કે તમે અહીં જોશો તો આપણે સ્વિચ ઓન કરી તો અહીં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થયું. જેવું તમે સ્વિચ ઓન કરો છો એટલે વિદ્યુત ઉર્જાનું અહીં પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે રૂપાંતરણ શેમાં થયું? વિદ્યુતનું પ્રકાશ ઉર્જામાં. ત્યારબાદ તમે ધારો કે સ્વિચ ઓન કરો છો અને ટીવી ચાલુ કરો છો, તો અહીં ઉષ્મા ઉર્જા, ત્યાર પછી તમે અવાજની જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે ઉર્જા, અને ત્યારબાદ પ્રકાશ ઉર્જામાં તેનું રૂપાંતરણ થાય. એટલે ટીવી આપણે ઓન કરીએ છીએ ત્યારે વિદ્યુત ઉર્જાનું ગરમી એટલે કે ઉષ્મા ઉર્જામાં, અવાજમાં જે ઉત્પન્ન થાય છે એટલે કે સાઉન્ડ એનર્જીમાં તેનું રૂપાંતરણ થાય છે, અને પ્રકાશ ઉત્પન્ન થાય છે એટલે કે પ્રકાશ ઉર્જામાં તેનું રૂપાંતરણ થાય છે. એટલે એનો અર્થ એમ થાય મિત્રો કે આપણે ઉર્જાનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. જેમ કે તમને અહીં એક ઉદાહરણ આપું તો આ એક છોકરો છે, આ એક બિલ્ડિંગ ઉપર ઊભો છે, એના હાથમાં બોલ છે, ઠીક છે. હવે એ જે બોલ છે એ અત્યારે એના હાથમાં એણે પકડ્યો છે એ પણ સ્થિર છે. એટલે બોલમાં અને એના પોતાનામાં શું હશે? સ્થિતિ ઉર્જા હશે. એટલે એના બોલમાં જે સંગ્રહાયેલી ઉર્જા છે તે સ્થિતિ ઉર્જા છે. હવે એનામાં જે સ્થિતિ ઉર્જા છે તે કેટલી હશે? mgh જેટલી. તો એનામાં ગતિ ઉર્જા કેટલી હશે? તો મિત્રો આપણને ખબર છે કે તે ગતિમાન નથી, તો ગતિ ઉર્જા કેટલી હશે? 0. પણ એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? mgh જેટલી. હવે આગળ જુઓ. હવે ધારો કે એ બોલ આ રીતે ફેંકે છે, તો બોલ ધીરે ધીરે નીચે આવે છે, તો તમે જોઈ શકો છો એ સમયે એની સ્થિતિ ઉર્જા ઘટશે ને ગતિમાં આવ્યો એટલે કે ગતિ ઉર્જા વધે છે. તો અહીં આમ જેમ બોલ ઉપરથી નીચે આવશે તેમ તેની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે અને ધીરે ધીરે તેની ગતિ ઉર્જામાં વધારો થશે. સ્થિતિ ઉર્જામાં જેમ જેમ નીચે આવે ઘટાડો થતો જશે અને ગતિ ઉર્જામાં વધારો થતો જશે. તો હવે આવું કેમ થયું? તો જે સ્થિતિ ઉર્જા એની ઘટી રહી છે તેનું રૂપાંતરણ શેમાં થઈ રહ્યું છે? ગતિ ઉર્જામાં. જેટલી સ્થિતિ ઉર્જા ઘટે છે એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે. જેમ જેમ બોલ ઉપરથી નીચે પડતો જશે સ્થિતિ ઉર્જા ઘટતી જશે ને તેટલી ગતિ ઉર્જા વધશે, ને જેવો નીચે આવશે તો શું થશે? તો જે આગળ હતું એનાથી ઊંધું થશે. એટલે કે જ્યારે ત્રીજા માળે કે 5મા માળે પેલો જે છોકરો ઊભો હતો ત્યારે તેના બોલમાં સ્થિતિ ઉર્જા હતી, ગતિ ઉર્જા 0 હતી. જેવો તે જમીન ઉપર આવે છે તો જમીન ઉપર પડતા તેની જે ગતિ ઉર્જા છે તે હવે 0 થઈ જશે ને ફરી પાછી સ્થિતિ ઉર્જા અહીં પ્રાપ્ય થશે. પણ ત્યાં સુધી જેવો જમીન ઉપર આવે ત્યાં સુધી તેનામાં બધી જેટલી સ્થિતિ ઉર્જા જ્યારે હાથમાં હતી તે બધી વપરાઈને તેની ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું હશે. ક્લિયર મિત્રો? તો આમ અહીં આપણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ અને તેના જ પરથી ઉર્જા સંરક્ષણનો આપણે નિયમ જોઈએ. એ નિયમ જોઈએ તો એ પરથી હું તમને અહીં એક વસ્તુ ફરી સમજાવી દઉં. તો મિત્રો જ્યારે એ બોલ ઉપરથી નીચે આવે છે બરાબર, તેમ તેમ શું થશે કે મેં તમને કીધું તેમ તેની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે અને જેટલી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય એટલું જ ગતિ ઉર્જામાં વધારો થશે. એટલે શું કે ધારો કે બોલ પડીને આ બિંદુ આગળ આવ્યો, ઓકે. હવે એક ખાલી આંકડો લઉં છું એટલા માટે કે જેથી તમને સમજણ પડે. ધારો કે તેની mgh જેટલી જે સ્થિતિ ઉર્જા હતી એ વખતે જે સ્થિતિ ઉર્જા હતી ધારો કે 2 જૂલ જેટલી હતી. એ 2 જૂલ જેટલી સ્થિતિ ઉર્જામાં એનો આ પોઈન્ટ ઉપર ઘટાડો થયો. તો આ જ પોઈન્ટ ઉપર
આ દડાની ગતિ ઉર્જા કેટલી હશે? તે પણ 2 જૂલ જેટલી જ હશે. કેમ? કારણ કે જેટલી સ્થિતિ ઉર્જા ઘટી તેટલું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થયું. બોલ પાછો નીચે આવે છે, નીચે આવીને આ પોઈન્ટ આગળ આવે છે, એટલે શું થશે? એની mgh જેટલી સ્થિતિ ઉર્જા હજી ઘટશે. તો ધારો કે તે 1 જૂલ જેટલી છે, તો તેની ગતિ ઉર્જા પણ કેટલી હશે? 1 જૂલ જેટલી. એટલે જેટલા પણ પોઈન્ટ ઉપર બોલ આવશે એની સ્થિતિ ઉર્જા જેટલી ઘટશે એટલી જ એની ગતિ ઉર્જા વધશે. એટલે ટોટલ સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થઈ જશે? ગતિ ઉર્જામાં. એટલે અહીં તમે જોઈ શકો છો કે આ જે બોલ છે એની ઉર્જામાં નથી વધારો થતો, નથી ઘટાડો થતો. શું કામ? તો એક ઉર્જા ઘટે છે તો એટલી જ બીજી ઉર્જા વધે છે. એટલે અહીં જેટલી સ્થિતિ ઉર્જા છે, બરાબર, સ્થિતિ ઉર્જાને આપણે EP વડે કહીએ છીએ, તો જેટલી સ્થિતિ ઉર્જા એક પોઈન્ટ આગળ ઘટશે એટલી જ ગતિ ઉર્જા એની વધશે. એટલે એક પોઈન્ટ આગળ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને કેવી હશે? સરખી રહેશે, એટલે કે તે અચળ રહેશે, કારણ કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. તો એ સવાલ પણ આપણે ભણવાના છે. તો એ પહેલાં આપણે જોઈ લઈએ ઉર્જા સંરક્ષણનો નિયમ. જો મિત્રો, ઉર્જા સંરક્ષણનો નિયમ તમને 2 માર્કમાં પૂછાઈ શકે એવો છે. તો એ શું કહે છે? તો તે જુઓ, જ્યારે પણ ઉર્જાનું રૂપાંતરણ થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. મતલબ આ એકદમ સિમ્પલ નિયમ છે. એટલે કે અહીં તમે જોયું આગળ પેલા બોલના કિસ્સામાં કે ઉર્જાનું રૂપાંતરણ થયું શેમાં? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં. તો ઉર્જા તો નાશ નથી પામી ને, માત્ર રૂપાંતરણ થયું. મેં તમને કીધું કે સમગ્ર જેટલી સ્થિતિ ઉર્જા ઘટશે એટલી જ ગતિ ઉર્જા વધશે. એટલે ઉર્જા તો કુલ અચળ રહી ને, બરાબર, તે નાશ પામી નથી. એટલે આ નિયમ અનુસાર શું કહે છે નિયમ? તો તે જુઓ, ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. એટલે આપણે આગળ નિયમ જોઈ લઈએ પછી હું તમને સમજાવું. પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. રૂપાંતરણ પહેલાં અને રૂપાંતરણ બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહીએ કે વિદ્યુત ઉર્જા આપણે ઉત્પન્ન કરી, પણ હકીકતમાં આપણે ઉત્પન્ન કરી શકતા જ નથી. વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. આપણે ઉર્જા ઉત્પન્ન પણ કરી નથી શકતા અને ઉર્જાનો નાશ પણ કરી શકતા નથી. આપણે માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે આપણે ટીવીની સ્વિચ હમણાં ઓન કરી હતી, બરાબર. તો આપણે સ્વિચ ઓન કરી એટલે વિદ્યુત ઉર્જામાંથી શું થયું? પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા વગેરે રૂપાંતરણ થાય. આપણે બોલીએ છીએ શું? ઉત્પન્ન કરી. પણ હકીકતમાં ઉત્પન્ન નહીં, તેને આપણે રૂપાંતરણ કરી છે. ત્યાર પછી આપણે સ્વિચ ઓન કરીને આપણો જે ટ્યુબલાઇટ કે બલ્બ છે તે પ્રકાશિત થાય છે. તો આપણે શું કરીએ છીએ? વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ. તેને આપણે ઉત્પન્ન કરતા નથી. ઓકે, એટલે કોઈ પણ ઉર્જાને તમે ઉત્પન્ન કરી શકતા નથી કે તેનો નાશ કરી શકતા નથી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં માત્ર તમે રૂપાંતરણ કરી શકો છો. આપણે એમ કહીએ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી, પણ ખરેખર આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન નથી કરતા. હવે તમને એ સમજાવો. તો જનરલી હાઇડ્રો પાવર સ્ટેશન બધા તમે જાણો જ છો, એમાં પાણીની મદદથી વિદ્યુત ઉત્પન્ન થાય. તો એમાં શું હોય? પહેલાં ડેમમાં પાણી સંગ્રહાયેલું હોય. હમણાં જ આપણે ઉદાહરણ જોઈ ગયા કે ડેમમાં સંગ્રહાયેલા પાણીમાં કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા હોય. એને ઊંચાઈએ લઈ જવામાં આવે છે, એટલે સ્થિતિ ઉર્જા પર કાર્ય કર્યું. ત્યાર પછી તેને ઊંચાઈએથી ધોધ સ્વરૂપે પાડવામાં આવે. એટલે પાણીમાં જે સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા હતી તેનું રૂપાંતરણ શેમાં થયું? ગતિ ઉર્જામાં, કારણ કે પાણી ઉપરથી નીચે પડ્યું, જેમ બોલ પડતો હતો તે રીતે. ત્યાર પછી ધારો કે આપણે એની નીચે ગોળ ચક્ર રાખીએ છીએ જેને ટર્બાઇન કહેવાય, એ પણ તમે જાણો છો. એ ફરે અને એની મદદથી વિદ્યુત ઉત્પન્ન થાય. તો પેલું ફરવું એને યાંત્રિક ઉર્જા કહેવાય મિત્રો. તો યાંત્રિક ઉર્જામાં તેનું રૂપાંતરણ થયું અને પછી એ યાંત્રિક ઉર્જા ફરે એટલે એમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. તમે અહીં જોઈ શકો છો આપણે ઉર્જા ઉત્પન્ન નથી કરી, આપણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કર્યું. જેમ કે તમે આવી રમત જોઈ હશે, એમાં બોલને ફેંકવામાં આવે અને આ રીતે જે સાધનો હોય એ બોલથી તૂટે. આવી ગેમ તમે જોઈ હશે, બરાબર છે. તો અહીં તમારા હાથમાં જે બોલ હોય એમાં સ્થિતિ ઉર્જા છે. જેવું તમે અહીં બોલને ગતિ કરાવશો એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અને આ અહીં એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થતું હોવાથી
આખો જે ઉર્જાનો જથ્થો છે તે તો અચળ જ રહે છે, નથી વધતો નથી ઘટતો, કારણ કે આપણે તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કર્યું, એટલે વધારો કે ઘટાડો થતો નથી. એને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક અવસ્થા તેમજ તેના દરેક રૂપાંતરણ માટે સાચો છે. એટલે કોઈ પણ એક ઉર્જાનું બીજી ઉર્જામાં કોઈ પણ સ્વરૂપમાં રૂપાંતરણ કરો, આ નિયમ સાચો છે. પદાર્થની યાંત્રિક ઉર્જા એટલે શું? તો યાંત્રિક ઉર્જા એટલે કોઈપણ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને, કોઈપણ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય, જેને ઈ વડે દર્શાવવામાં આવે છે. મુક્ત પતન કરતો પદાર્થ, જેમ આપણે બોલને હમણાં ફેંકેલો ને તે રીતે ધારો કે હાથમાં પકડેલું કોઈ પદાર્થ છે જેને છોડી દઈએ, મુક્ત પતન આપણે ભણી ગયા છે, છોડી દઈએ એટલે હાથમાં પકડેલો પદાર્થ આમ નીચે આવશે. હવે જુઓ, એમાં કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે, તો આ પદાર્થની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. કેમ? તો એ જુઓ. હવે આખું એ તમને જે બોલ ફેંકેલો એ ઘટના યાદ રાખજો, એટલે તમને આ સરળતાથી યાદ રહેશે. ધારો કે આ પદાર્થ જે છે તે એમ દળનો છે, એટલે બોલનું દળ ધારો કે એમ હતું. એમ દળના પદાર્થને એચ ઊંચાઈ હતી, ધારો કે આપણે પેલું હાઇટ ઉપર 2 માળ કે 3 માળની હાઇટ ઉપર આપણે ઊભા છીએ, એટલે કે એચ જેટલી ઊંચાઈ હતી, પદાર્થને મુક્ત પતન કરવામાં આવે. તો હવે જ્યારે પદાર્થ હાથમાં હતો ત્યારે એનામાં શું હતી, કઈ ઉર્જા હતી? સ્થિતિ ઉર્જા. કેટલી? mgh જેટલી. તે ગતિ કરતો હતો તો તે ગતિ નહીં કરતો હતો, એટલે એનો પ્રારંભિક વેગ કેવો હતો? 0 હતો, એટલે એની ગતિ ઉર્જા પણ કેવી હતી? 0 હતી. હવે યાંત્રિક ઉર્જા એટલે શું? સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, બરાબર. તો અહીંયા સ્થિતિ ઉર્જા mgh છે, ગતિ ઉર્જા 0 છે, એટલે બંનેનો સરવાળો શું થશે? mgh, એટલે એની સ્થિતિ ઉર્જા જેટલું થશે. એટલે યાંત્રિક ઉર્જા તમે જોઈ શકો છો કે અચળ છે. હવે જ્યારે પદાર્થને મુક્ત પતન કરવામાં આવે એટલે નીચે ગતિ કરશે તો શું થશે? તેની સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થશે? ગતિ ઉર્જામાં, કારણ કે આપણે તો ઉર્જા ઉત્પન્ન કરી શકતા જ નથી, એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ એ ગતિ ઉર્જામાં થશે. જો કોઈ આપેલ ક્ષણે પદાર્થનો વેગ v હોય, એટલે ધારો કે પદાર્થ જેવો નીચે પડે છે એટલે t બરાબર 5 મિનિટે આપણે આ પદાર્થનો વેગ અથવા તો 5 સેકન્ડે આ પદાર્થનો વેગ જોયો તો તેનો v જેટલો વેગ હતો, કારણ કે શરૂઆતમાં તો વેગ સ્થિર હતો એટલે કે 0 હતો પ્રારંભિક વેગ. ગતિ કરશે એટલે એનો કોઈ વેગ v જેટલો હતો, તો એની ગતિ ઉર્જા કેટલી હશે? હવે ગતિ ઉર્જા થશે, કારણ કે તે ગતિ કરે છે, હવે સ્થિર નથી, તો તેની ગતિ ઉર્જા કેટલી હશે? 1/2 mv², કે જે ગતિ ઉર્જાનું સૂત્ર છે. પદાર્થ જેમ જેમ નીચે આવતો જાય તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટતી જશે, પણ જેટલા પ્રમાણમાં તેની સ્થિતિ ઉર્જા ઘટશે તેટલા જ પ્રમાણમાં તેની ગતિ ઉર્જા વધશે. યાદ રાખજો, સ્થિતિ ઉર્જા ઘટશે અને ગતિ ઉર્જા વધતી જશે. અંતિમ અવસ્થામાં, એટલે જ્યારે તે જમીન ઉપર પડી જાય, બરાબર, જેમ પેલો બોલ જમીન પર પડેલો ત્યારે તેની ઊંચાઈ કેટલી હશે? જમીન પર પડી ગયો તો ઊંચાઈ શું હોવાની? 0. તો તેની સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? 0. પણ તેનો અંતિમ વેગ કેવો હશે? મહત્તમ. એટલે ગતિ ઉર્જા કેવી હશે? મહત્તમ. એટલે ઊંધું થઈ જશે. જ્યારે હાથમાં હતો ત્યારે સ્થિતિ ઉર્જા હતી અને ગતિ ઉર્જા 0 હતી. જ્યારે નીચે આવે છે ત્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય છે અને સ્થિતિ ઉર્જા 0 હોય છે. એટલે જ્યારે તે બોલ નીચે આવે છે ત્યારે સ્થિતિ ઉર્જા 0 અને ગતિ ઉર્જા 1/2 mv² જેટલું હોય છે. હવે અહીં તમે જુઓ, જો કે ગતિપથ પર દરેક બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ જ હોય. કેમ? કારણ કે જેટલી સ્થિતિ ઉર્જા ઓછી થઈ એટલી ગતિ ઉર્જા વધી, એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ, અથવા તો સ્થિતિ ઉર્જાને આપણે mgh વડે દર્શાવીએ, ગતિ ઉર્જાને આપણે 1/2 mv² વડે દર્શાવીએ. તે અચળ છે. અચળ શું કામ છે મિત્રો? કારણ કે આપણે ઉર્જા એડ ઉમેરી શકતા નથી કે બાદ કરી શકતા નથી. અહીં સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય, એટલે કોઈપણ ક્ષણે પદાર્થની કોઈપણ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા ગણો ને એની ગતિ ઉર્જા ગણો, બંનેનો સરવાળો કોઈપણ બિંદુએ સરખો જ રહેશે. ક્લિયર? કોઈપણ પદાર્થની ગતિ ઉર્જા ને k વડે ને સ્થિતિ ઉર્જાને p વડે દર્શાવાઈએ, તેનો સરવાળો એને શું કહેવાય? યાંત્રિક ઉર્જા કહેવાય છે. આમ આપણને આ સમીકરણ પરથી ખબર પડે છે કે કોઈપણ પદાર્થ ઉપરથી નીચે મુક્ત પતન કરે છે ત્યારે તેનો યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે છે, મતલબ કે તે બદલાતી નથી. નેક્સ્ટ જે પોઈન્ટ છે તે કાર્ય કરવાનો દર. હવે તે શું? તો તે સમજીએ. કાર્ય કરવાનો સમય દર. અહીં તમે જુઓ, 2 છોકરાઓ તરી રહ્યા છે. એ નામનો છોકરો ને બી નામનો છોકરો. કોણ ઝડપી છે? એ નામનો છોકરો.
તો અહીં તમે જુઓ કે બંને એક જ કામ કરી રહ્યા છે તરવાનું. બંને એક જ જગ્યા ઉપર પહોંચશે તરીને, બરાબર. પણ કોણ વહેલો પહોંચશે? તો કે એ નામનો છોકરો. કેમ? કારણ કે તેની તરવાની ઝડપ વધારે છે. બંને એક કામ કરે છે એટલે કાર્ય સેમ છે, પણ એની કાર્ય કરવાની ઝડપ વધારે છે એટલે કાર્ય વધુ આપશે તે. અહીં એનો કાર્ય કરવાનો જે સમય દર છે તે વધારે છે. તો તેવી રીતે બે સાધનોમાં પણ આપણે જોતા હોઈએ કે કોઈક સાધનનો કાર્ય કરવાનો સમય દર એટલે કે કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય તો તે કામ ઝડપી આપશે, અને જે સાધનની કાર્ય કરવાનો ઝડપ ઓછી હશે તેને કામ કરતાં વાર લાગશે. તો આના પરથી આપણે કાર્ય કરવાનો દર સમજીએ. તો કોઈ કાર્ય કરવાનો દર એટલે કે પાવર કહેવાય. તો પાવર એટલે શું? તો પાવર એટલે કાર્યની ઝડપ. પાવર એ કાર્યની ઝડપ માપે છે. મતલબ કે કોઈ પણ પદાર્થ એટલે કે સાધન, યંત્ર હોઈ શકે અથવા માણસ હોઈ શકે, એ કેટલું ઝડપથી કે ધીમેથી કાર્ય કરે છે તેનું માપન કરવામાં આવે તેને પાવર કહેવામાં આવે. એટલે પાવર એટલે શું? તો કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. અથવા તો ઉર્જાનું રૂપાંતરણ, એક ઉર્જામાંથી બીજી ઉર્જા કેટલી ઝડપથી રૂપાંતરણ થઈ તે માપવામાં આવે તેને પાવર કહેવામાં આવે. અથવા જો એનું સૂત્ર કહીએ તો પાવર ઇક્વલ ટુ કાર્ય છેદમાં સમય. એટલે કોઈપણ પદાર્થે કરેલું કાર્ય અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને પાવર કહેવામાં આવે. એટલે ધારો કે કોઈ પદાર્થ ટી જેટલા સમયમાં ડબલ્યુ જેટલું કામ કરે છે, બરાબર. કાર્ય કેવી રીતે માપી શકાય તો આપણે જોઈ લીધું. તો ડબલ્યુ જેટલું કાર્ય ટી સમયમાં કરે છે તો પાવરને પી વડે દર્શાવવામાં આવે. તો પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ છેદમાં ટી. હવે પાવરનો એકમ જોઈએ તો ડબલ્યુનો એકમ શું છે? ભણી ગયા આપણે, જૂલ. સમયનો એકમ શું છે? સેકન્ડ. તો પાવરનો એકમ શું થશે? જૂલના છેદમાં સેકન્ડ. વરાળ યંત્રના શોધક જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે વરાળ યંત્રની શોધ કરી હતી, જેના મદદથી સૌપ્રથમ આપણે સ્ટીમર છે અથવા તો ટ્રેન છે એની આપણે ગતિમાં લાવ્યા હતા. તો જેમ્સ વોટની યાદમાં એણે જ આ પાવરની સમજૂતી આપી હતી. તો આ પાવરનો એકમ વોટ કહેવામાં આવે, વોલ્ટ નહીં, હા મિત્રો, વોટ યાદ રાખજો. તો અહીં પાવરનો એકમ એ વોટ છે. 1 વોટ બરાબર જ 1 જૂલ છેદમાં સેકન્ડ થાય. તો વોટની વ્યાખ્યા શું થશે કે જો કોઈ પદાર્થ 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય કરતો હોય તો ઉર્જાનો વપરાશનો જે દર છે તેને 1 જૂલ પર સેકન્ડ અથવા તો તેનો પાવર 1 વોટ છે તેમ કહેવામાં આવે છે. પાવરનો નાનો એકમ વોટ છે, પણ આપણે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે ને તેને પણ શેમાં માપીએ છીએ? વોટમાં. કેમ? કારણ કે હમણાં જ ભણી ગયા ઉર્જાનું રૂપાંતરણ જે એકમમાં માપવામાં આવે તેને પાવર કહેવાય. તો આપણે જોયું કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે તે બંધમાં પાણી સંગ્રહાયેલું હતું, સ્થિતિ ઉર્જા, એમાંથી પાણીને ઉપરથી નીચે પાડ્યું એટલે ગતિ ઉર્જા, ને ત્યારબાદ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીં આપણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કર્યું ને, માટે તે ઉર્જાનો જે ઉર્જાના રૂપાંતરણનો સમય દર છે તે પાવરમાં માપવામાં આવે. એટલે વિદ્યુત જે ઉત્પન્ન થાય છે એ વોટ એકમમાં માપવામાં આવે. પણ આપણે તો વિદ્યુત ઘણી ઉત્પન્ન કરીએ છીએ તો વોટ એકમ નાનો પડે એટલે આપણે કિલોવોટ અથવા તો મેગાવોટ જેવા મોટા એકમોનો ઉપયોગ કરીએ છીએ. તો 1 કિલોવોટ બરાબર 1000 વોટ. 1000 એટલે 10⁻³ બરાબર, અને વોટ એટલે જૂલ પર સેકન્ડ. જો કાર્યને પણ ડબલ્યુ વડે દર્શાવવામાં આવે ને વોટને પણ, એટલે એમાં ભૂલ ન કરતા. 1 મેગાવોટ બરાબર કેટલા વોટ? તો 10⁶ બરાબર વોટ, અને વોટને જ આપણે જૂલ પર સેકન્ડ વડે દર્શાવીએ છીએ. જો પદાર્થનો પાવર સમય સાથે બદલાતો હોય એનો અર્થ એમ થાય છે કે પદાર્થ જુદા જુદા દરથી કામ કરે છે. તો સરેરાશ પાવર એટલે શું? કે આપણે ગાડી ચલાવતા હોઈએ તો તમે જાણો છો કે આપણી ગાડી વડે જે કાર્ય થાય છે તે બદલાતું હોય. આગળ આપણને અવરોધ આવે, બરાબર, કોઈ વાર સિગ્નલ આવે, ખાડો આવે તો ગાડી ધીમી પાડવી પડે, રોકવી પડે. તો જ્યારે કોઈ પણ પદાર્થ વડે કાર્ય કરવાનો દર એ બદલાતો હોય ત્યારે શું કરવું પડે? સરેરાશ પાવર, જેમ આપણે સરેરાશ ઝડપને 8મા ચેપ્ટરમાં કર્યું હતું તે પ્રમાણે. તો અહીંયા સરેરાશ પાવર એટલે શું? તો ઉપયોગમાં લીધેલું કુલ ઉર્જા અને તે માટે લીધેલો કુલ સમય, અથવા તો કરેલું કુલ કાર્ય છેદમાં કુલ સમય ને આપણે સરેરાશ પાવર કહેવાય. તો અહીં જુઓ, ફરી પાછું આવે છે પાવરની વ્યાખ્યા એટલે શું? તો
તો કોઈપણ પદાર્થના કાર્ય કરવાના સમય દરને અથવા એકમ સમયમાં થતા કાર્યને અથવા તો રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહેવામાં આવે છે, અથવા કરેલું કાર્ય અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને પાવર કહેવાય. 1 વોટ પાવરને વ્યાખ્યાયિત કરી શકો. કોઈ પદાર્થ વડે જો 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં થાય તો તેનો પાવર 1 વોટ કહેવાય. હવે પાવરનો આધારિત એક નાનકડો દાખલો જુઓ. તો મિત્રો આજે અત્યારે સવાલ સમજાવી રહી છું એ જે તમારા પાઠ્યપુસ્તકમાં વચ્ચે વચ્ચે જે નાના નાના સવાલો તમને મૂકેલા છે કોઈપણ ટૉપિકના અનુસંધાનમાં તે તમને સમજાવી રહી છું. તો એક બલ્બ ધારો કે 1000 જૂલ વિદ્યુત ઉર્જા 10 સેકન્ડમાં વાપરે તો તેનો પાવર કેટલો? તો પાવર બરાબર કાર્ય છેદમાં સમય અથવા ઉર્જા છેદમાં સમય. કેટલી ઉર્જા વાપરી? 1000 જૂલ. કેટલા સમયમાં? 10 સેકન્ડમાં. એટલે આ મીંડું ને મીંડું કેન્સલ, એટલે એનો પાવર કેટલો હશે? 100 જૂલ પર સેકન્ડ અથવા તો 100 વોટ. સરેરાશ પાવર આપણે ભણી ગયા કે કુલ ઉર્જા કોઈપણ પદાર્થ વડે કરેલા કુલ કાર્ય અને કુલ સમયના ગુણોત્તર અથવા કુલ ઉર્જા અને તેના માટેનો કુલ સમયનો ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ પાવર. ત્યાર પછી ઉર્જાનો મોટો એકમ વ્યવસાયિક એકમ 1 કિલોવોટ અવર સમજાવો. બહુ અગત્યનો સવાલ છે મિત્રો, તો એ સમજી લેજો. તો અહીં પાવર બરાબર કાર્ય છેદમાં સમય, બરાબર. હવે કાર્ય આપણે એના પરથી વ્યાખ્યાયિત કરીએ તો આ સમયને આ બાજુ લાવવું એટલે શું થશે? પાવર ગુણ્યા સમય. ક્લિયર? તો આ હકીકત પરથી કાર્યનો એકમ બરાબર પાવર ગુણ્યા સમયના એકમના પદમાં લખી શકાય. એટલે શું? તો અહીં તમે જોઈ શકો છો શું આવ્યું? કાર્ય બરાબર આપણે એવું લખ્યું ને કે કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય એવું આવ્યું ને. તો કાર્ય W, પાવર P અને સમય T. તો કાર્યનો એકમ જૂલ. તો જૂલ બરાબર શું થાય? પાવરનો એકમ ગુણ્યા સમય. બરાબર આવું થશે ને. બરાબર આ અહીં એ જ કહે છે કે માટે આ હકીકત પરથી ઉર્જાનો એકમ એ પાવર ગુણ્યા સમયના એકમના પદમાં એટલે પાવર ગુણ્યા સમયના પદના એકમમાં તમે લખી શકો. તો કાર્યનો મોટો એકમ આપણે ભણ્યા કિલોવોટ અવર. બરાબર કાર્યનો નાનો એકમ જૂલ છે. જ્યારે આ જે છે આ જૂલ એટલે કાર્યનો મોટો એકમ બરાબર પાવર ગુણ્યા સમય એવું થશે. અને મોટો એકમ શું આપણે જોયો હમણાં જ? કિલોવોટ અવર. એટલે 1 કિલોવોટ અવર બરાબર શું થાય? આનો મિનિંગ 1 કિલોવોટ ગુણ્યા અવર. 1 કિલોવોટ ગુણ્યા 1 અવર. આનો મિનિંગ આમ થાય. ક્લિયર? 1 કિલોવોટ બરાબર કેટલા વોટ? 1000. અને 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? જો યાદ રાખજો મિત્રો, 1 મિનિટ. જો 1 કલાક બરાબર કેટલી મિનિટ? તો 1 કલાક બરાબર 60 મિનિટ. ઠીક છે. અને 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ક્લિયર? હવે જો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય તો 60 મિનિટ એટલે શું? 1 કલાક થાય બરાબર કેટલી સેકન્ડ? તો 60 ગુણ્યા 60 એટલે કેટલી થશે? 3600. યાદ રાખી લેજો મિત્રો. આ આગળ પણ મેં તમને સમજાવ્યું છે ગતિના જ્યારે ચેપ્ટર સમજાવેલું તે પ્રમાણે. તો 1 કલાકની સેકન્ડ કેટલી થશે? 3600. એટલે અહીં મેં લખી 3600. બરાબર 3600 ગુણ્યા 1000 એટલે 36 લાખ જૂલ. માટે અહીં શું થશે? 1 કિલોવોટ અવર બરાબર 36 લાખ જૂલ. કિલોવોટ અવર એટલે શેનો એકમ છે? પાવરનો. ક્લિયર? પાવરનો મોટો એકમ. અને કાર્યનો એકમ આપણો શું છે? જૂલ. તો અહીં તમે જુઓ કે પાવરનો એકમ અને કાર્યના એકમ એટલે પાવરના એકમને આપણે કાર્યના એકમમાં ફેરવ્યો, એના વચ્ચેનો સંબંધ દર્શાવ્યો એટલે 36 લાખ જૂલ થશે. હવે 36 લાખને તમે આ રીતે 3.6 ગુણ્યા 10⁶ સ્વરૂપે લખી શકો. એટલે હવે એ કેવી રીતે આવ્યું? તો તમે જુઓ 36 લાખમાં કેટલા મીંડા છે? 36 ગુણ્યા 10⁵ 5 મીંડા છે. બરાબર. હવે હું શું કરું છું? આને 10 વડે ભાગું છું અને આને 10 વડે ગુણું છું. તો આ 5 મીંડા હતા, હજી એક આવી ગયું એટલે 6 મીંડા થઈ ગયા. અને 36/10 એટલે 3.6 થયા. એટલે તમે
આવું ઓબ્જેક્ટિવમાં બહુ વાર પૂછાય છે મિત્રો. તો 1 કિલોવોટ અવર બરાબર 36 લાખ જૂલ, અથવા પોઈન્ટમાં કે તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આ યાદ રાખજો. ક્લિયર? આમ ઘરોમાં જે વપરાતી ઉર્જા છે, એટલે કે વિદ્યુત ઉર્જા છે, તે આપણે શેમાં માપીએ છીએ? કિલોવોટ અવર. કારણ કે આપણે તો કેટલું બધું વિદ્યુત વાપરીએ, તો એનો એકમ જે છે તે કિલોવોટ અવર છે. અને 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ કહેવાય. એટલે હવે તમે લાઇટ બિલ જોશો, એમાં યુનિટમાં તમારું કેટલી વિદ્યુત ઉર્જા વાપરી છે તે આવે. તો હવે ખબર પડી ગઈ 1 યુનિટ એટલે શું? 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થશે. તો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. જે મેં તમને કીધું, પાઠ્યપુસ્તકમાં વચ્ચે આપેલા પ્રશ્નો ઓલરેડી મેં તમને સમજાવી દીધા. સ્વાધ્યાયના પ્રશ્નો નેક્સ્ટ સેશનમાં જોઈશું.